मंदिरे पधारो पिया श्याम सुहागे, मंदिरे पधारो पिया श्याम सुहागे। मंदिरे पधारो पिया श्याम सुहागे, मंदिरे पधारो पिया श्याम सुहागे। कमल नयन मोहन तुम कारण, कमल नयन मोहन तुम कारण। लोक लज्जा सब त्यागे, लोक लज्जा सब त्यागे। मंदिरे पधारो पिया श्याम सुहागे, मंदिरे पधारो पिया श्याम सुहागे। तन मन धन यरु प्राण सहित सब, तन मन धन यरु प्राण सहित सब। भेंट धरू तुम आगे, भेंट धरू तुम आगे। मंदिरे पधारो पिया, मंदिरे पधारो पिया श्याम सुहागे, मंदिरे पधारो। ब्रह्मानंद वदन निरखन को, ब्रह्मानंद वदन निरखन को। रटन अहोनिश लागे, रटन अहोनिश लागे। मंदिरे पधारो पिया, मंदिरे पधारो पिया श्याम सुहागे, मंदिरे पधारो पिया श्याम सुहागे। अय्या छोकराओ, शनि बनवाना बूमो पाडो छो। શું બનવાના તમે બધા? અમે તો સ્વામીને રાજી કરવા બનવાના. પણ શું બનવાના એ તો કહો. જુઓ કાકા, હું મોટો થઈને પાયલટ બનવાનો. વાહ વાહ, પણ તું એમાં સ્વામીની શું સેવા કરવાનો? આજે 52 દેશોમાં 1100થી વધુ મંદિરો દ્વારા બીએપી સંસ્થાનો જયઘોષ થઈ રહ્યો છે. પણ આ 900 સંતો જો પ્લેનમાં વિચરણ કરે તો જ પહોંચી વળે. માટે મારે પાયલટ બનીને સંસ્થાની સેવા કરવી છે. વાહ વાહ મયુર, શું અદ્ભુત વિચાર છે તારો. સિદ્ધાર્થ, તારે શું બનવું છે? કાકા, મારે તો મોટા થઈને ફાર્મ મિનિસ્ટર થવું છે.
પછી એવી દવા શોધવી છે કે સ્વામી કોઈ દિવસ બીમાર જ ના પડે. પછી જાતે મંદિરે ચાલી પ્રદક્ષિણા કરે તેવી દવા શોધવી છે. જો બાપા તમારી માટે દવા. બહુ સરસ બહુ સરસ. હરી, તારે શું બનવું છે? અરે કાકા, મારે તો ડોક્ટર બનવું છે, ડોક્ટર. એમ કેમ જોકર? આ જમાનામાં કોઈ ડોક્ટર બને, કોઈ પાયલટ બને, કોઈ એન્જિનિયર બને, નવી નવી ડિગ્રીઓ પ્રાપ્ત કરે. તારે જોકર બનવું છે? હા બાપા, મારે તો જોકર બનવું છે. જોકર બનીને બાપાને ખૂબ ખૂબ હસાવવા છે. પોદો બાપા, પોદો. હરી, તારો વિચાર તો ખૂબ જ સુંદર છે. સ્વામી હસતા રહે અને રાજી રહે, બીજું શું જોઈએ આપણે? અરે વેદ, તારે શું બનવું છે? કાકા, મારે તો એવું ભણવું છે ને કે ઓક્સફર્ડ ને હાર્વર્ડ ની છાતીમાં બેસીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ફેલાવવું છે. વાહ ભાઈ વાહ, તમને બધાને સ્વામીને રાજી કરવાના આવા અદ્ભુત વિચાર ક્યાંથી આવે છે? કાકા, હવે મારી વાત તો તમે સાંભળો. હા વિનય, બોલ બોલ. મારે તો એકદમ હેલ્ધી બનવું છે. આમ મોટું પેટ હોય. ઊભો રહે. શું તારે મોટા પેટ વાળું હેલ્ધી માણસ બનવું છે? હા. પણ એમાં સ્વામીની શું સેવા થશે? હા, હેલ્ધી માણસ તો સામેની આજુબાજુ જ રહે છે ને. આ પેલા ડોક્ટર વીપી પટેલ હેલ્ધી બોડી નો જ છે ને. બાપા અટેન્શન. વીપી સાહેબ તો મોટા ડોક્ટર છે. તારે પણ મોટા ડોક્ટર થવું છે? હા, એવું જ. મોટા હેલ્ધી ડોક્ટર તો બાપાની નજીક તો રહેવા મળે. બાપા, ઊંડો શ્વાસ લ્યો. અરે ઘનશ્યામ, તું કેમ કઈ બોલતો નથી? તારે શું બનવું છે? આ વિનય સ્વામીજીની સાથે ડોક્ટર તરીકેની સેવાની વાત કરે છે, પણ હું જે બનવા માંગુ છું તેમાં 24 કલાક સ્વામીની ભેગા ને ભેગા છે. તારે બાપાના સેવક જન બનવું છે? સેવા કરતો તો જમતી વખતે, સૂતી વખતે તો બાપાથી દૂર જાય ને, પણ આ તો બાપા સૂતા હોય તો પણ ભેગા, બાપા જમતા હોય તો પણ ભેગા, 24 કલાક ભેગા ને ભેગા. અરે યાર, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. આવું તો ક્યારેય થાય છે? અરે તું જલ્દી કે ને, તારે શું બનવું છે? ઓ મિત્રો, મારે બીજું કશું જ નહીં, પણ પીએમ બનવું છે. શું પીએમ? પ્રાઇમ મિનિસ્ટર? તું પ્રાઇમ મિનિસ્ટર બનીને સ્વામીની સાથે 24 કલાક કેવી રીતે રહે એ તો કહે. પીએમ એટલે પેસમેકર. હા, મારે સ્વામીના પેસમેકર બનવું છે. તેથી સ્વામીના હૃદયમાં 24 કલાક ભેગા ને ભેગા. વાહ ભાઈ વાહ, શું વિચાર છે તારો? પેસમેકર એટલે પેલું આજથી 1 વર્ષ પહેલા બાપાના હૃદયની પાસે એક નાનકડી ડબ્બી જેવું મૂકવામાં આવ્યું હતું, તે જ ને? હા, બસ એ જ. પણ આ પેસમેકર બનાય કેવી રીતે? એના માટે કોઈ ડિગ્રી જરૂર કે પછી કોઈ ઓળખાણ? શું જોઈએ તેના માટે? બાળ મિત્રો, હું સમજાવું. પેશ એટલે ગતિ, પેસમેકર એટલે ગતિ આપનાર. આ સ્વામી બાપાની અવડી મોટી સંસ્થા છે. તેમાં આપણે અક્ષર પુરુષોત્તમના પ્રવર્તન માટે જેટલી ગતિ આપીએ એટલા આપણે પેસમેકર. એટલે બાળક હોય કે યુવાન, કાર્યકર હોય કે હરિભક્ત, ભાઈ બધા જ પેસમેકર બની શકે છે. બરાબર ને બાપા? હા, બધા જ બની શકે છે. પેસમેકર હૃદયને સમજે છે. હૃદયના ધબકારા ઓછા થાય તો તે હૃદયને ધબકતું કરી દે છે. તેમ આપણે સ્વામી બાપાની રુચિ અને અનુવૃત્તિને સમજીને સ્વામી બાપાની સેવા કરવાની છે. પણ ઘનશ્યામ,
સ્વામસિંહ તબિયત ધબકારા વધે અને તેની તબિયત બગડે તો તેને કેમ સમજવું? એ વાત સાચી છે, પણ એક વાત બાબા બોલેલા, અંદરો અંદર સંપ રાખશો એટલે મારી તબિયત સારી જશે, પણ જ્યારે અંદરો અંદર તૂટે છે ત્યારે અમને ભીડો પડે છે. તેથી સ્વામીના ધબકારા વધી જાય છે. માટે સ્વામીની તબિયત સારી રાખવી હોય તો સામ સ્વભાવને એકતા રાખીએ તો બાપાને કોઈ તકલીફ જ ના પડે. બરાબર ને બાપા? પણ પેસમેકરમાંથી બહાર નીકળીને હૃદયમાં જાય છે એનું શું છે? હા, નિયમ ધર્મ રૂપી જોડાણ હશે તો બાપાના હૃદયમાં સ્થાન મળશે, અને જો આજ્ઞા રૂપી જોડાણ નહીં હોય તો ભલે ને હૃદયની પાસે છે પણ કઈ કામનું નહીં. એટલે સ્વામી બાપાએ આપેલી આજ્ઞા તિલક ચાંદલો, રવિ સભા, નિયમ વર્જન બધું જ કરીએ અને પેસમેકર એટલે પેસમેકર બનનાય. બરાબર ને? હા, હાસ્તો વળી એમને એમ કઈ થોડું પેસમેકર બની જવાય છે. બરાબર ને બાપા? બાપા, મને એવા આશીર્વાદ આપો કે હું આપનો પેસમેકર બની શકું. નાના બાપા, મને એવા આશીર્વાદ આપો કે હું તમારો પેસમેકર બની શકું. નાના બાપા, એ તો સાવ તમાર્યો છે. મને આશીર્વાદ આપો કે હું તમારો પેસમેકર બની શકું. નાના બાપા, મને આશીર્વાદ આપો. નાના બાપા, મને આશીર્વાદ આપો. અહીંયા છોકરાઓ, તમે અહીંયા સંપ રાખવાની મોટી મોટી વાતો કરો છો અને અહીંયા જ ધમાલ કરો છો. બાપા, અમને બધાને, સંતોને, છેલ્લે સુધી બધાને એવા આશીર્વાદ આપો કે અમે બધા આપના પેસમેકર બની શકીએ અને આપને રાજી કરી શકીએ. બાપા, આપશો ને? બાપા, આશીર્વાદ આપશો ને? બાપા, આશીર્વાદ આપશો ને? ब्रह्मानंद वदन निरखन को, ब्रह्मानंद वदन निरखन को, रटन अहो निश लागी, रटन अहो निश लागी. मंदिरे पधारो पिया, मंदिरे पधारो पिया, श्याम सुहागी. मंदिरे पधारो पिया, श्याम सुहागी. कमल नयन मोहन तुम कारण, कमल नयन मोहन तुम कारण. लोक लज्जा सब त्यागी, लोक लज्जा सब त्यागी. मंदिरे पधारो पिया, श्याम सुहागी. मंदिरे पधारो पिया, मंदिरे पधारो पिया, मंदिरे पधारो.